આગામી 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેની તૈયારીઓ ચાલી રહી છે। બીજી બાજુ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ શ્રમજીવી પરિવારના બાળકોને વાંચવા માટે ઘરોમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે કેટલાક બાળકો પરીક્ષાની તૈયારી બરાબર કરી શકતા નથી। તેવા સમયે પાલનપુર ચકાતનાકા પાસે આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય દ્વારા પોતાના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં કોઈ જાતની તકલીફ ન પડે તે માટે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાત્રે શાળાનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ મારફતે ઈશિતા હેમંતભાઈ છે। હું ધોરણ 12માં શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને હવે આવનારી બોર્ડની પરીક્ષામાં હું પરીક્ષા આપવા જાઉં છું। તો અમારી શાળામાં ખૂબ જ સરસ કાર્ય કરવામાં આવ્યું છે, જે રાત્રિ શાળા છે। રાત્રિ શાળાથી ફાયદો છે કે આ સમયગાળો એવો હોય છે કે ઘરે અમને ઘણા બધા ડિસ્ટ્રેક્શન મળતા હોય, અમારી પાસે ફોન હોય, ઘરમાં પણ દરેક બધા લોકો હોય તો અમને થોડુંક ડિસ્ટ્રેક્શન થતું હોય, તો આ શાળામાં આ સમયગાળામાં અમે શાળાએ આવીને કોન્સન્ટ્રેશનથી વાંચી શકીએ છીએ અને જેનાથી અમને ઘણો ફાયદો થાય છે કે જે ઘરમાં અમને જે થોડું ઘણું ડિસ્ટ્રેક્શન મળે એનાથી જે અમારો સમય બગડતો હતો તે અહીંયા બગડતો નથી ને અમે પૂરું કોન્સન્ટ્રેશનથી વાંચી શકીએ છીએ। મારું નામ બેટકર દેવાંશી બાલકિશનભાઈ છે। હું ધોરણ 10માં ભણું છું। હું સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીની છું। હું 10-15 દિવસથી આ રાત્રિ શાળામાં આવું છું અને અહીંયા આવવા પાછળ મારું કારણ એક છે કે ઘરે એક વાતાવરણ મળતું નથી જેનાથી સતત અને કોન્સન્ટ્રેટ કરી શકાય છે, પણ શાળામાં એક વાતાવરણ મળે છે જેનાથી અમે લોકો ફૂલ કોન્સન્ટ્રેટથી ભણી શકીએ છીએ અને બોર્ડના એક્ઝામ માટે તૈયારી કરી શકીએ છીએ। અહીંયા કઈ રીતના શિક્ષકો દ્વારા પ્રિપેરેશન કરાવવામાં આવે છે અને કયા કયા વિષયો ભણાવવામાં આવે છે? બોર્ડની પરીક્ષામાં શું એક્સપેક્ટેશન છે? અહીં શિક્ષકો દ્વારા બધા જ વિષયો ભણાવવામાં આવે છે અને અમારા બધા જ ડાઉટ સોલ્વ કરવામાં આવે છે। અમે લોકો ખૂબ સારી રીતે ભણી શકીએ છીએ। કંઈ પણ અમને ડાઉટ્સ હોય તો એકદમ વ્યવસ્થિત અમને ભણાવવામાં આવે છે। રાત્રિ શાળામાં તમે નહીં આવતી તો પરિણામ પર કેવી અસર થતી? રાત્રિ શાળામાં અમે લોકો નહીં આવતા તો પરિણામ પર અસર થતે કે અમારું પરિણામ ઓછું આવતે, કારણ કે અમે લોકો કોન્સન્ટ્રેટથી ભણી શકીએ છીએ અને એક સરખું વાંચી શકીએ છીએ અને જો ડાઉટ થાય તો તરત જ શિક્ષકને પૂછી શકીએ છીએ, તો અમે પરિણામ સારું મેળવી શકીએ છીએ। મારું નામ પલ્લવી બારોટ છે। હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકેની ભૂમિકા અદા કરું છું। ગયા વર્ષથી અમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે રાત્રિ શાળાનું આયોજન શરૂ કર્યું હતું, જેમાં બાળકો રાત્રે 6:30 થી 10 કલાક દરમિયાન પોતાના શેડ્યુલ, પોતાના આયોજન પ્રમાણે શાળામાં આવીને વાંચન કાર્ય કરે છે। આ વર્ષે પણ અમે 27 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી રાત્રિ શાળા રન કરી રહ્યા છે, જેમાં અમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાના આયોજનને લઈને શાળામાં આવે છે અને વાંચન કરે છે। આ વાંચન દરમિયાન તેમને કોઈ પણ ડાઉટ્સ હોય છે તો એ બીજા દિવસે 7 થી 10 પેપર લખાઈ ગયા બાદ પોતાના વિષય શિક્ષકને મળીને સોલ્વ કરતા હોય છે। અને આ રાત્રિ શાળા શરૂ કરવા પાછળનો શાળાનો મુખ્ય ધ્યેય એ હતું કે ઘણા બાળકોને ઘરમાં પૂરતું ભાવાવરણ નથી મળતું, પૂરતું વાતાવરણ નથી મળતું કે જ્યાં એ શાંતિથી એકાગ્રતાપૂર્વક વાંચન કાર્ય કરી શકે, તો અહીં એમને એક ભાવાવરણ પૂરું પાડી શકાય એ આશયથી અમે આ રાત્રિ શાળા ચલાવી રહ્યા છે, જેમાં અમને વિદ્યાર્થીઓને અને વાલી મિત્રોને ઘણો સારો સાથ મળી રહ્યો છે। શિક્ષકોની વાત કરીએ તો કઈ રીતે આયોજન થાય? અમારા શિક્ષકો જાતે જ એક ટીમ વર્કથી ડિવાઈડ કર્યું છે કે અઢી કલાક શિક્ષકો પોતાની જાતે આવે છે। એક શિક્ષકનો બેચ 8:15 ફિનિશ થાય પછી બીજા શિક્ષકો આવે છે અને દરેક શિક્ષકોનો 1 by 1 રાઉન્ડ છે અને એમની સ્વેચ્છાએ દરેક શિક્ષકો આવે છે। ખાસ કરીને કોમ્પ્યુટરનું રિવિઝન કઈ રીતે? કોમ્પ્યુટરનું રિવિઝન છેલ્લા 2-3 વર્ષથી એવું જોવા મળે છે બોર્ડની અંદર કે કોમ્પ્યુટર વિષયમાં ઘણી નિરસતા ધીરે ધીરે આવી રહી છે, કારણ કે MCQ બેઝ સિસ્ટમ છે અને સિલેબસ પેપર અગાઉના વર્ષોમાં ઘણા અઘરા નીકળ્યા છે, માટે હવે બાળકો કોમ્પ્યુટર વિષય છોડી રહ્યા છે। જે યુગ કોમ્પ્યુટરનો ચાલી રહ્યો છે એ વિષય જે છોડી રહ્યા છે, તો અમે શાળામાંથી કોઈ વિદ્યાર્થીને એવો ફોર્સ નથી કરતા કે એ લોકોએ કોમ્પ્યુટર સબ્જેક્ટ છોડી દેવો, કારણ કે એ અઘરો છે। કેમ કે બોર્ડની વાત કરીએ તો બોર્ડમાં સબ્જેક્ટ વાઇઝ સૌથી ઓછું પરિણામ કોમ્પ્યુટર વિષયનું આવે છે, તો અમારા બાળકોનું એમાં પરિણામ ઓછું ના આવે અને એની ટકાવારીમાં એ વિષયમાં તકલીફ ના પડે માટે અમે રાત્રે 10:30 થી 10 કોમ્પ્યુટરનું રિવિઝન 12 કોમર્સના વિદ્યાર્થીઓને કરાવીએ છીએ, જેમાં ચેપ્ટર વાઇઝ મહત્વના બધા મુદ્દાઓ કવર કરતા હોઈએ છીએ।